તો ખેડૂત મિત્રો સૂતા હોય તો હજી જાગી જાજો। 2 વર્ષ પહેલા મગફળી મુંડાના હિસાબે વાવવાની બંધ કરી દીધી હતી। 50 મણ મગફળી તોય વરસાદમાં પલળી ગઈ હતી, તો પણ 350 મણ મેં વેચાણ કર્યું હતું। આજની તારીખ 14/6/2026। ઉગાવવામાં એક નંબર બધી વીગી દાણે દાણા ઉગી ગઈ। નમસ્કાર ખેડૂત મિત્રો, મગફળીમાં મેં 2 વર્ષ પહેલા મગફળી મુંડાના હિસાબે વાવવાની બંધ કરી દીધી હતી। 2 વર્ષથી મેં આ પ્રયોગ્ય અને કુરેક્સ 2 દવાનો પટ મારવાનું મગફળીમાં ચાલુ કર્યું, ત્યારથી મારે મગફળી થવા માંડી છે અને ઉતારો પણ સારો આવે છે। 2 વર્ષથી આનો હું પટ મારું છું અને 2 વર્ષથી મગફળી સારી થઈ છે। ગયા વર્ષે મેં 17 વીઘાની મગફળી વાવી હતી, એમાં પટ માર્યો હતો આ બંને દવાનો। 20-22નો ઉતારો મારે આવ્યો હતો। 50 મણ મગફળી તોય વરસાદમાં પલળી ગઈ હતી, તો પણ 350 મણ મેં વેચાણ કર્યું હતું મગફળીનું। તો આ દવા ઘણી રિઝલ્ટ આપે છે આપણે પટ મારવાથી। કેટલા વીઘાનું વાવેતર હતું મગફળીનું? મગફળીનું 17 વીઘાનું વાવેતર હતું। 350 મણ થઈને 50 મણ? હા, 50 મણ વરસાદની 8 દિવસ પલળી હતી તો સડી ગઈ ને મગફળી બગડી ગઈ। આજની તારીખ કહી દેજો ખેડૂતને। આજની તારીખ 14/6/2026 અને રવિવાર। તમારે જે આજુબાજુમાં બધાને પ્રશ્ન આવે છે મગફળીમાં, એ શું છે? મગફળીમાં બધાને મુંડાનો પ્રોબ્લેમ વધારે રહે છે અને ઉગાવવામાં પણ ઘણાને તકલીફ પડે છે। તમારે ઉગાવવામાં તકલીફ પડે? ઉગાવવામાં એક નંબર બધી વીગી દાણે દાણા ઉગી ગઈ અને ઉગાવવામાં કોઈ જાતનો પ્રશ્ન નથી આ બંને દવાનો પટ મારવાથી। શું કહે દવાનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું? દવાનું 100% રિઝલ્ટ સારું। પ્લસ આપણે ખાસ એ જોવાનું હતું કે અત્યારે ફૂગનું વાતાવરણ છે, બરાબર, કે મગફળી ઉગીને પાછી બળી જાય ફૂગના હિસાબે। આપને એવા કેટલાક છોડવા દેખાય છે? અત્યારે સુધી તો એક પણ છોડવો દેખાતો નથી। અત્યારે 20 દિવસની મગફળી થઈ ગઈ છે, પણ હજી સુધી ક્યાંય છોડવો તમે જોઈ લ્યો, ક્યાંય એક પણ છોડવો હજી સુકાઈ ગયેલો દેખાતો નથી। તો તમે ખેડૂતોને શું કહેશો કે આ જે 2 દવા છે એ વપરાય કે નહીં? ના, 100% વપરાય આ દવા। બરાબર। દાણામાં 100% પટ મારવાથી ઘણું રિઝલ્ટ 100% મળે। તમે કઈ રીતના પટ મારો છો એ કહી દેજો। પટ વાવવાના આગલા દિવસે સાંજે મારી દેવાનો, આખી રાત સુકાવા દેવાનો દાણામાં, અને એક બોટલ ગમે એ સોડા બોટલની લઈ લેવાની, એમાં હોલ કરી અને ફુવારો મારીને પછી મિક્સ કરી નાખવાનું। તો ખેડૂત મિત્રો સૂતા હોય તો હજી જાગી જાજો, બરાબર। હજી જો તમે મૂંઝાતા હોય કે મગફળીમાં આ વર્ષે કયો પટ મારવો જેના લીધે સારામાં સારું રિઝલ્ટ આવે, તો રમેશભાઈની જે વાત છે, રમેશભાઈની વાત ધ્યાનમાં લેજો અને જે આપણે